માત્ર 10 જ મિનિટમાં બજારમાં મળતી મમરાની ચીક્કી જેવી જ ચીક્કી ઘરે કેવી રીતે બનાવવી અને એકદમ ક્રિસ્પી અને દાંતમાં પણ ના ચોટે તેવી ચીક્કી બનાવવાની રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. તો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. અને વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જો મારો વિડીયો ગમે તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે મમરાની ક્રિસ્પી ચીક્કી બનાવવાનું શરૂ કરીએ. તો મમરાની ચીક્કી બનાવવા માટે મેં સૌથી પહેલાં આવી રીતે દેશી ગોળ લઈ લીધેલો છે. આ મેં 1 બાઉલ જેટલો ગોળ લીધેલો છે અને તેને છરીની મદદથી આવી રીતે નાના નાના ટુકડામાં સમારી લીધેલો છે. અને હવે મેં જે બાઉલથી ગોળ લીધેલો છે તે જ બાઉલના માપથી 3 બાઉલ જેટલા મમરા લઈ લીધેલા છે. તમે કોઈ પણ મમરા લઈ શકો છો. અને તમે જે બાઉલથી ગોળ લો તે જ બાઉલના માપથી 3 ગણા તમારે મમરા લેવાના રહેશે. આ ચીક્કી ફક્ત 2 જ સામગ્રી એટલે કે ગોળ અને મમરાથી જ બનીને તૈયાર થાય છે. તો હવે આપણે સૌથી પહેલાં આવી રીતે એક પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે થોડું તેલ ઉમેરી દઈશું અને બ્રશની મદદથી આવી રીતે ગ્રીસ કરી લઈશું. આપણે આ પ્રોસેસ પહેલાં જ કરી લેવાની છે. જો તમારી પાસે આવી પ્લેટ ના હોય તો તમે થાળીનો યુઝ પણ કરી શકો છો. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે બધા જ મમરાને ઉમેરી દઈશું અને આપણે સ્પેચ્યુલાની અથવા તો તાવેથાની મદદથી આવી રીતે હલાવતા જઈને મમરાને શેકી લઈશું. પણ મમરાને આપણે વધારે નથી શેકવાના, જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી જ આપણે મમરાને શેકવાના છે, જેથી કરીને આપણે જ્યારે ચીક્કી બનાવીએ તો આપણી ચીક્કી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. તો મમરાને મેં લગભગ 2 મિનિટ જેવું શેકી લીધેલા છે. તો હવે તમે જોઈ શકો છો, હાથની મદદથી આવી રીતે તોડીએ તો તે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે આ મમરાને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે ફરી પાછું એ જ બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે જે ગોળ લીધેલો હતો તે ઉમેરી દઈશું. હવે આપણે ગોળનો પાયો કરીશું. ગોળ ઉમેર્યા પછી હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને હવે આપણે તાવેથાની મદદથી હલાવતા રહીશું અને ગોળને ઓગાળી લેશું. આપણે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખીશું. આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ ગોળના પાયાને કરવાનો છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણો ગોળ ધીમે ધીમે આવી રીતે ઓગળવા લાગ્યો છે, એટલે કે મેલ્ટ થવા લાગ્યો છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણા ગોળમાં આવી રીતે બબલ્સ પણ થવા લાગ્યા છે. તો આપણે એક જ ધારું ગોળને હલાવતા રહીશું, જેથી કરીને ગોળ એક જ જગ્યાએ બળી ના જાય અથવા તો દાજી ના જાય. ગોળને હલાવતા લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે એક વાટકામાં ઠંડુ પાણી લઈશું, તેમાં થોડું ગોળનું મિશ્રણ ઉમેરીશું અને તેને આવી રીતે ખેંચીને જોઈશું. તો તમે જોઈ શકો છો તે ખેંચાઈ રહ્યું છે, તો એનો મતલબ છે કે આપણો પાયો હજુ થયો નથી. તો હવે 1 મિનિટ જેવું થયા પછી ફરી પાછું આપણે ચેક કરીશું. તો 1 મિનિટ પછી પણ આવી રીતે ખેંચાઈ રહ્યું છે. તો હવે આપણે ફરી પાછું 1 થી 1.5 મિનિટ જેવું થવા દઈશું અને ત્યાર પછી આપણે ફરી પાછું ચેક કરીશું. તો તમે જોઈ શકો છો ગોળનો કલર પણ આવી રીતે ચેન્જ થઈ ગયો છે. તો હવે ફરી પાછું આપણે ગોળના પાયાને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણો ગોળનો પાયો આવી રીતે કાચની જેમ તૂટી જાય છે, ક્રિસ્ટલ જેવો થઈ ગયો છે. તો આપણો ગોળનો પાયો હવે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેમાં મમરાને ઉમેરી દઈશું અને બધું જ હલાવીને સરસ એવું મમરાને ગોળને મિક્સ કરી લઈશું. હવે જે આગળની બધી પ્રોસેસ કરીશું તેમાં આપણે થોડી ઝડપ રાખવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણો જે ગોળ અને મમરા છે તે બધા જ એકદમ મિક્સ થઈ ગયા છે અને ગોળમાં બધા જ મમરા કોટ થઈ ગયા છે. તો હવે આપણે જે પ્લેટને તેલથી ગ્રીસ કરીને રાખેલી હતી તે પ્લેટમાં આપણે બધા જ મમરા અને ગોળના મિશ્રણને ઉમેરી દઈશું.
અને આખી પ્લેટમાં આપણે મમરા અને ગોળના મિશ્રણને આવી રીતે ફેલાવી દઈશું. તવેથાથી જો ચોટતું હોય તો તમે હાથની મદદથી પણ કરી શકો છો. તો આપણે અહીંયા આવી રીતે એક વાટકાને પાણીવાળો કરી લઈશું અને તેને આપણે આવી રીતે ફેરવતા જઈને એક સરખું લેયર કરી દઈશું. જો તમને હાથની મદદથી ફાવે તો તમે પાણીવાળો હાથ કરીને પણ કરી શકો છો. અને જો તમે ચાહો તો આ જ મિશ્રણમાંથી મમરાના લાડુ પણ બનાવી શકો છો. તો હવે જ્યારે ગરમ ગરમ જ હોય ત્યારે જ આપણે તેમાં કાપાઓ લગાવી દેવાના છે, જેથી કરીને આપણી ચીક્કી એક સરખા પીસીસમાં કપાઈને તૈયાર થાય. મારે અહીંયા મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે એટલે કટ લગાવવામાં થોડીક મુશ્કેલી આવી રહી છે, પણ તમે આ ભૂલ બિલકુલ નહીં કરતા. જ્યારે ગરમ ગરમ જ હોય ત્યારે જ તમારે તેમાં કટ લગાવી દેવાના છે. જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો તેમાં કટ લગાવવામાં આવી રીતે જ મુશ્કેલી આવી શકે છે અને આપણી ચીક્કી એકદમ ક્રિસ્પી થઈ શકે છે. અને કટ લગાવતી વખતે પણ તમે જે વસ્તુથી કટ લગાવો, છરીથી કટ લગાવતા હોય તો છરીને થોડી પાણીવાળી કરીને જ કટ લગાવવાના, જેથી કરીને મમરા અને લાડુનું મિશ્રણ છરીમાં ચોટે નહીં. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી જ ચીક્કીમાં આવી રીતે કટ લગાવી દીધેલા છે. તો હવે આપણી ચીક્કી એકદમ ઠંડી થઈ ગઈ છે, તો તેને આપણે આવી રીતે એક પાટિયા ઉપર કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેમાંથી હવે આપણે પીસીસ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી આપણી ચીક્કી તૈયાર થઈ છે. જો આવી રીતે કટને જુદા કરીએ તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી લાગી રહી છે. મમરાની ચીક્કી બનાવતી વખતે જો ગોળનો પાયો આપણે બરાબર બનાવીશું તો આપણી મમરાની ચીક્કી આવી રીતે ક્રિસ્પી જ બનીને તૈયાર થશે. ગોળના પાયાને આપણે કાચો બિલકુલ નથી રાખવાનો. જ્યાં સુધી તે ક્રિસ્ટલની જેમ ભાંગી ના જાય ત્યાં સુધી આપણે ગોળના પાયાને થવા દેવાનો છે. જો આવી રીતે તમે ગોળનો પાયો કરશો તો તમારી ચીક્કી પણ મારી જેમ જ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ મકર સંક્રાંતિ પર આવી રીતે આ મમરાની ચીક્કી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ચીક્કી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.